કેમ ટોપરા કાઢે બનાવવાનું હે કે તે કહેવાનું ન હોય. ગુંદર પગ બને, લાડવા બને, હા. તેલ નીકળે ટોપરા માથામાં તેલ નાખો ટોપરાનું, હા. આ છે ટોપરા આનું તેલ આવે. હા આનું તેલ તો મળે નહીં થાય. બાજરી ખાય. બસ ખાઈ લે ને શું કરે ભાઈ આમાં કાંઈ શેમાં કાંઈ હવે આમાં શેતે ના જોવો ને હા ચાકા કોંગણો છે આ તમારા માથા પડે બીનું માથા પડે બીજ ભાઈ બીજ થતું નથી એમાં હું આમાં કરું લે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારના જો અમારે અહીંયા હે કબૂતરા જો લાઈન કરી નાખી જો બધા છે કે તાર માથે જ બેઠા ને યાર નજારો છે કે બ્યુટીફુલ આવે યાર, મસ્ત આવે જો ના હે કે સેલ અમે નાખેલી હે તો બધા હે કે એક એક કટીને ખાવા આવે ને અત્યારનો વ્યૂ જો અત્યારનો વ્યૂ અમારે કાંઈક છે કે આવી રીતના આવતો જો અને નાખેલું હશે એટલે એ બધા ખાય છે ને અહીં હુકાય છે આપણે ભાઈ ઘઉં, નીચે હુકાય છે આપણે ભાઈ તેલ. જો આ હે કે આ તેલ છે જો આ તેલ છે, આમાં ઘઉં છે. પછી આ હેની દાળ છે ને એ તમે બધા કમેન્ટ કરી દેજો જો આવી રીતના હે. આ હેની દાળ છે ને તમે બધા કમેન્ટ કરજો. તો આમાંય છે અને આમાંય છે જો આ હેની દાળ છે ને તમે બધા કમેન્ટ ખાસ કરીને ખાસ કરજો. એની દાળ હે ને કઠોળ ને બધા ખાતા હોય કે એને તો ખબર જ હોય એની દાળ હે જો હા ભાઈ આપણે જાણીતા પ્રખ્યાત ધાણા જો આખા ધાણા આવે ને એ આખા ધાણા છે. આજ હે કે બધો કઠોળ હે કે હુકવવા મૂકી દે કેમ કે 2 દિવસ પછી તૈરખો માઈને આવ્યો કે એટલે બધો કઠોળ હુકવી નાખ્યો. ખબર હુકવું જ પડે ને. હા ધનેડા પડી જાય, મટકા પડી જાય, હા તેડું આવે તો જ હુકવાય, નકર કા વાદળ ને હુકવાય નહીં એટલે હુકવી દીધું આજ. એટલે હુકવી દીધું. હા જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને. જો મારા બાપુ શું કરો છો બાપા? હા ઊભો છું હું બોલા ભૂલકો ફાટતો ભાઈ ઉલખા હા એને શું કરે? ટોપરા ટોપરા ફળ હા હા તો જય માતા જય બાપા સીતારામ હા એવું કામ કરો છો એમ? સૌને અભિનંદન. હે અભિનંદન સૌને. હેનું અભિનંદન આશી અભ્યાસ તો આશી હમણાં હા એડવાન્સમાં હા એનું એનું એમ ને તો હા હવે મારા પપ્પા છે કે હતા દીનું એડવાન્સમાં આપણે ભાઈ બધું કહી દીધું છે. આમ ગણો તો 18 દિવસનો વાર છે દિવાળી, એનું એડવાન્સ કહી દીધું છે. શું છે મહેશ? કાંઈ ટોપરા કાઢું. ટોપરા હારા કેમ ટોપરા કાઢે? કાંઈક બનાવવાનું હે કે તે કહેવાનું ન હોય. શું બનાવું તારે? કે બનાવવાનું હે. બનાવે ને ટોપરા શું બને? બધી બને. શું બધું બને? તને કઈ આવડે બનાવતા? શું આવડે? તેલ બને, લાડવા બને, એનું બને, એનું ગુંદર પગ બને, શું બને? ગુંદર પગ બને, લાડવા બને, હા. તેલ નીકળે ટોપરાનું માથામાં તેલ નાખો ટોપરાનું, હા. આ છે ટોપરા આનું તેલ આવે. હા આનું તેલ તો મળે નહીં થાય. હા આ ઈ ટોપરા કહેવાય. હા એ કે હાચી હા વાત અશે લાય ટોપરા છે આ. છે. હા તો હા હા બરોબર આ છે. વેસા તેલ હોય, આ ભૂપણી તેલ ન કહેવાય. તો બરોબર છે. તો આ ટોપરાનો છે કે ઘણો બધો યુઝ થાય છે ભાઈ. એટલે મહેશ છે કે ટોપરા ને એવું ફોડે છે જો કોક ટોપરા સારા નીકળે ને કોક ભાઈ ખરાબ નીકળે છે હારા નહીં રે કે એ આમાં નાખવાના, ખરાબ નહીં રે આમાં નાખવાના. એવું આ તે ખરાબ બે વિભાગ પાડી દીધા એમ? ખરાબ નું થોડું કઈ બની શકે કહો. નહીં એનું તેલ બની કે એમ તે એનું તેલમાં યુઝ થાય સાચી વાત છે. તેલય નો હારું બાકી થાય, બધું છે કે ખાવામાં થાય. તેલય નો હારું થાય. કેમ? તેલ સારું. વાસ આવે માથામાં નાખી તોય. હા વાસ આવે તો સાચી વાત છે. ટોપરાય તો જ તે તેલ બને, નકર હા ભાઈ માથામાં નાખ્યું એટલે માથું બગડી જાય. તો પછી બરોબર છે. એ બાપા બગડી ગયેલા ત્યાં ન હાલે. તો ક્યાંય ન હાલે. હા કેમ કે એ બગડી ગયેલા હોય કે એમાં વાસ મારે કે તો પછી તેલે સારું ન હોય કેમ કે એ તેલ આપણે માથામાં નાખવાનું. ભજન આપતો આમાં ઘાણા કાઢે કે એટલે કે ફિલ્ટર સડે નહીં. આપણે કિસકોલા કેટલા છે? તો આપણે ભજન ઘણા છે. એટલે ખાઈ જાય. મારા ભજન આપતો તો તમે બજાન દી દેવા. બજાર તો મીણે ખાય, કિસકોલા શું ખાઈ લે? પેલા બાજરી ખાય. આ બધું છે, બધું ખાઈ. બાજરી ખાય, માંડવી માંડવી ખાય. ખાય. માંડવી તો ખાઈ જ જા. એક ગુણ માંડવી ખાઈ જા. હા જો અહીંયા કે અમે બધી માંડી એમનું ખુલ્લી મૂકી તો બધી ખાઈ જાય જો ફોફે ફોફા કરી નાખ્યા જો આ બધો કિસકોલા જ ખાધેલી જો કેમ કે એ માંડવી છે કે આમ ગોંગડા નીકળે ને ઝીણે ઝીણે એક દાણો ને કોકમાં 2 દાણા ને કોકમાં હજુ તો દાણો નહીં ને એવી બધી માંડવી હતી. એ બધી માંડવી કે આપણે કિસકોલા ખાઈ ગયા. હારી હતી, કાપી જા. કાપી ગયા? તો એ માંડવી પાસે છે કે બધા કાપી ગયા. હારી હારી માંડવી હતી ને એ અડધી કાપી જાય પછી છે કે કિસકોલાને આપી દીધી આપણે. બાકી જો કબૂતરા પાસે સનમાં પૂગી જશે. કેટલા આવ્યા? ઘણા આવ્યા કા? એને ઘઉં હારા કરે ને તો ઘઉં નાખ્યા. હમ તો
એવું નાખવા જ પડે ને નાખવા હું પડે. ખાઈ કબૂતરા હમ એટલે ઘઉં નાખ્યા એટલે ઘઉં નાખ્યા હા એટલે આવ્યા તો કેટલા બધા ઘણા બધા છે જો તો હમ એવું છે ફેમિલી. તો ફેમિલી અત્યારે કે એટલી બધી માંડવી ખેંચી આવે છે. જો આપણે માંડવી કંઈક આવો ફાલ આવ્યો છે કેમ પપ્પા એટલી બધી માંડવી ખેંચી લીધી હે બસ ખાઈ લઈને શું કરા પછી આમાં કાંઈ શેમાં કાંઈ હવે આમાં છે જ તે ના જો ને આ ટાકા કોંગળો છે આ તો મારા માથા પડે બીનું માથા પડે બીજ જો. ભાઈ બીજ થતું નથી એમાં હું આમાં કરું લે હા નહીં હા એટલે બધા જે હિંગુ ને બે ટાઈમ પહેલા તમે ખેંચી નાખ્યો બાપુ ટેમ પહેલા નથી ટેમ નથી થયો ટેમ પાક્યો નથી ભાઈ ટાઈમ પાક્યો ટેમ તો પાકે પેટમ પાકે તેમાં કાંઈ નહીં આવે કંઈ નહીં આવે કાંઈ ન વળે હા તો માંડ્યો કંઈ છે કે આવી રીતની છે બધી આખર છે કે બહુ કાંઈ ફાલ પકડ્યો નહીં જો નવું બે થયું જ નહીં જો હજી દાણો નહીં બેઠો પૂરું ટાઈમ પહેલાં ઓલી કરી લીધી છે તો ઊભી તો રહે તો જો જોવા આવી ખેંચી છે ભાઈ જો હા જોવા ખેંચી જોવા જોવા ખેંચી તો કેમ છે કેમ નહીં જોવું છે હા જો આવી રીતના કંઈક હિંગું છે જો હિંગું છે કોક હિંગ છે એમાં શું કરવું કોક હિંગું છે રાખીને પછી થોડું પાછું નીકળે એમ છે બારી આ પછી રાજ પછી બહાર નીકળે હુકાય પછી ન કાંઈ નહીં હિંગે બારી ન આવે હા ખેંચવી પડે આથી પણ તો હાથે ખેંચવી પડે આમાં ફેમિલી એક બોલ છે કે બહાર આપણે કરેલ છે કે એ હાથે ખેંચવી પડે એમ છે એટલા માટે છે કે આપણે એટલી માંડવી ખેંચીએ પછી જો જો આ રીતે છે કે એટલી બધી માંડવી ખેંચી છે હવે બધી માંડવી છે કે ખૂટી નાખી પછી ખબર પડે કેટલી માંડવી છે કેટલી નહીં એમ હા હે કિલો થાય કિલો થાય હા હા એમ કિલો થતી છે તો કેમ થાય વધારે તો ખરીદતી ને હવે એમ તો કોક છોડવા તો ભર્યા છે હાવ કે ખાલી નહીં બાપા ધૂળ વધે હા તો હાલો હવે ખેંચી નહીં કે જોઈએ કેવી વધે એમ ખોટી પછી જોવા હે પેલા ખોટા પછી જોવો તો ફેમિલી આપણે કે બધી માંડવી લેવલ હતી એને પોલે કે ફૂગવી દીધી છે એટલે કે ફૂગાઈ ગઈ એટલે હું કહે કે ફૂટવામાં ઉકલે હવે પછી જીરી કાંઈ ખૂટી જીરી કાંઈ ખૂટી ને જે ખૂટે હવે જુઓ અને બાજરો સારો કરે છે અહીં બા બાજરો વાવલો બાજરો વાવલું ભાઈ આ ભાઈ ની પાસે હશે કે જોવાઈ ગયેલા છે એવું છે હા થોડો ઘણો સારો કરી નાખીએ એમ બરાબર છે કઈ કામ નથી અમે તો મહેશ સાફ કરે છે શું કરે છે માંડવી ખૂટા ઠેક હવે એની રજા રહી કે માંડવી ખૂટે છે તો જો ફેમિલી અત્યારે થાય કે એવા બધા કામ હાલે છે અને તને કે તડકો ઘણો થઈ ગયો છે તો તડકો બહુ એટલે બહુ વધી ગયો કે બે વસ્તુ ને હાવ એટલે હાવ વરાપ આવી ગઈ કે તો કે હવે મજા આવે બહુ વરસાદનું જેવું વાતાવરણ છે નહીં ને આમ સારી એવું મસ્તી ને એવી છે કે વરાપ નીકળી જાય એટલે શું મજા આવ્યા કરે તો હવે થોડીક વાર છે કે આપણે ખૂટવાનું બધા લાગી જાય ને કેટલી મહિને થાય કેટલી નહીં આવતા તમને બ્લોગમાં જણાવી દઈશું અને આજના બ્લોગને અહીંયા જ કરી દઈશું અને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યું ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને છે ને પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ને હવે વરાપ નીકળી ગઈ એટલે હવે પાછા આપણે ખેતરના કામ બધા શરૂ થઈ જશે સ્ટાર્ટિંગમાં એમ હજી તો આ માંડવીનું મુહૂર્ત જ છું છે એ પછી આપણે ખેંચીશું કે રાપે લઈશું એ તો પછી આગળ તમને ખબર પડશે પણ હજી પાકી નથી એટલે પાકી પણ એટલામાં એટલું જેવું નુકસાન આવ્યું છે હાલખડો બહુ બધી જમાવટ જેવું માંડવીમાં છે નહીં કપાસમાં નહીં ગયા વર્ષની જેવું કાંઈ બહુ છે નહીં કેમ કે હાલખડો વરસાદ છે કે બહુ વધી ગયેલા હતા કે એમાં થોડું ઘણું તો નુકસાન આવવાનું જ છે એમ તો હવે એટલી માંડવી અમે ખૂટી એમાં કેટલું નીકળી એ પ્રમાણે આપણે અંદાજ નીકળ્યા કે આખામાં કેટલી માંડવી થાય એમ એ આપણે આવતા બ્લોગમાં કહી દઈશું એના બ્લોગને અહીંયા કરી દઈશું મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.